ગુજરાતના નામાંકિત કલાકાર કિંજલ દવે શિહોરી ખાતે નવીન બનતી વાદળી ગૌશાળાની મુલાકાત લીધી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી દિયોદર રોડ ઉપર શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલનું 15મી જાન્યુઆરીના રોજ ભૂમિપૂજન થનાર હોવાથી જેમાં કિંજલ દવેએ ભૂમિપૂજન થનાર જગ્યાની મુલાકાત લીધી હતી અને ખુશી અનુભવી હતી અને ઉપસ્થિત લોકોને આ ભાગીરથ કાર્યમાં યથાશક્તિ યોગદાન આપવા જણાવેલ અને 15મી જાન્યુઆરીએ થનાર ભૂમિપૂજનમાં અને ડાયરામાં ઉપસ્થિત રહેવા આમ જનતાને જણાવ્યું હતું। જય માતાજી, જય ગૌ માતા મિત્રો। હું કિંજલ દવે આજે એક સરસ જગ્યાએ એક સ્થાન પર ઊભી છું। અહીંયા અમારા શિહોરી એટલે કે આમ તો મારા મામાનું ગામ કહેવાય। અહીંયા વર્ષોથી એક ગૌ હોસ્પિટલ ચાલતી હતી અને અત્યારે એ કહેવાય ને કે એક નાનો છોડ જેમ વૃક્ષ સ્વરૂપે ઊભો થાય એવી રીતે આ એક નાનકડી સંસ્થા આજે મોટું સ્વરૂપ લેવા જઈ રહી છે। શ્રી વાદળી ગૌશાળા અહીંયા ગૌશાળા અને ગૌ હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે 15મી તારીખે 15મી જાન્યુઆરીએ આનું ખાતમુહૂર્ત છે। તો 5 પરગણા બ્રહ્મ સમાજ નહીં પરંતુ સમસ્ત ગૌ ભક્તો જેટલા પણ સનાતની લોકો છે, ગૌ ભક્તો છે, સૌને આ દિવસે અહીંયા હાજર રહેવા માટે અને આપનું યથાશક્તિ દાન પુણ્ય અહીંયા અને પાછો મકર સંક્રાંતિનો તહેવાર છે એવું કહેવાય કે આ દિવસે આપણે 1 રૂપિયાનું પણ દાન કરીએ તો આપણને ભગવાન 1 લાખ ગણું 1 કરોડ ઘણું કરીને પાછું આપતા હોય છે। તો આપનાથી બનતું દાન પુણ્ય આ ગૌશાળામાં ગૌ હોસ્પિટલ નિમિત્તે આપ સૌ લખાવો અને 15મી તારીખે આપ સૌ હાજર રહો એવી મારા તરફથી આપ સૌને વિનંતી અને ભાવભર્યું આમંત્રણ છે। જય માતા।